પર થતા અત્યાચારો બંધ કરો, બંધ કરો. દલિતો પર થતા અત્યાચારો બંધ કરો, બંધ કરો. જય ભીમ. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભાવનગર જિલ્લામાં દલિત અત્યાચારની ઘટનાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાવનગર જિલ્લામાં દલિત અત્યાચારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને માત્ર નોટિસ આપવામાં આવે છે. રાજકીય માણસો ભલામણ કરે એ આરોપીઓને જ કોર્ટમાં મોકલવામાં આવે છે. મહુવાના ખારી ગામે દલિત સમાજ ઉપર અત્યાચારની ઘટનામાં ફરિયાદીને ફ્રેક્ચર થયું હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં આરોપીઓને માત્ર નોટિસ આપવામાં આવી. એટ્રોસિટી એક્ટ એ સ્પેશિયલ એક્ટ છે. એમાં આરોપીઓને આગોતરા જામીનની જોગવાઈ નથી. દલિત અત્યાચારની ઘટનાઓમાં ફરિયાદી ભાજપના કાર્યકર હોય તો આરોપીઓને પોલીસ જેલમાં મોકલે છે અને ફરિયાદી તરીકે સામાન્ય દલિત સમાજનો વ્યક્તિ હોય તો આરોપીઓને પોલીસ માત્ર નોટિસ આપે છે. આવો ભેદભાવ કેમ? ભાવનગર શહેરમાં વાલ્મીકી સમાજની મહિલાઓને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો. આ કેસમાં પોલીસ દ્વારા સામાન્ય કલમા લગાવાઈ ભાજપના નગરસેવકના પુત્ર ઉપર ફરિયાદ દાખલ થઈ. એને 1 મહિનો થયો. પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી નથી. આ તમામ દલિત સમાજ ઉપર થતા અત્યાચારના બનાવોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા તારીખ 30/5/2024ને ગુરુવારના રોજ બપોરે 12 વાગ્યે જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગરના આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રદીપ પરમાર સાથે કેમેરામેન મુકેશ એસ કંટારિયા, દ્યુમિરર ન્યૂઝ, ગારિયાધાર.